નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તમારું બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલમાં. આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલીનું નિત્યસમ નો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. તો આજે આપણે 8.3 ના તમામ દાખલા ગણવાના છીએ. તમે મારા આગળના વિડીયો બેઝિક પદાવલી નિત્યસમનો ભાગ નંબર 3 જોયો છે. એ ભાગ નંબર 3 ના આધારે આજે આપણે 8.3 નું સોલ્યુશન કરવાના છીએ. માટે આ વિડીયોને સંપૂર્ણ જોજો. આ વિડીયોની અંદર તમામ દાખલાનું સોલ્યુશન ખૂબ જ સરળતાથી સહેલાઈથી કેવી રીતે કરી શકાય તે બતાવવામાં આવ્યું છે. અને વિડીયો ગમે તો જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી મારા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળી રહે. તો ચાલો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો, સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. જોઈએ પ્રશ્ન નંબર 1. નીચેની પદાવલીની દરેક જોડ માટે ગુણાકાર મેળવો. અહીંયા આપણને બે પદ આપ્યા છે, 5 દાખલા છે. જોઈએ નંબર 1, 4p q + r. તો થશે 4p ગુણ્યા q વત્તા r. હવે 4p q ને ગુણાશે, 4p r ને ગુણાશે. તો લખીશું 4p ગુણ્યા q વત્તા 4p ગુણ્યા r. ગુણાકાર કરો 4pq વત્તા 4pr. તો આ મિત્રો થઈ ગયો જવાબ. જોઈએ બીજો દાખલો, ab અને a ઓછા b. તો લખી શકાય ab ગુણ્યા a ઓછા b. હવે ab a ને ગુણાશે, ab b ને ગુણાશે. તો લખીશું ab ગુણ્યા a. ઓછા હોય તો ઓછા કરવાના, ab ગુણ્યા b. હવે ગુણાકાર કરીએ, ab ગુણ્યા a 2 છે માટે લખાશે a નો વર્ગ અને b 1 જ છે. અહીંયા a 1 જ છે, b 2 છે માટે b નો વર્ગ લખાશે. તો આ થઈ ગયો જવાબ. જોઈએ ત્રીજો દાખલો, a વત્તા b 7a વર્ગ b વર્ગ. અહીંયા એક પદી પાછળ આપી છે, આગળ હોય કે પાછળ કોઈ ફરક પડે નહીં, પરંતુ આપણને સહેલાઈ રહે કે આગળ લખેલી હોય તો આપણે આગળ લખી નાખીએ. 7a વર્ગ b વર્ગ ગુણ્યા a વત્તા b. હવે પહેલું પદ પહેલા પદને, પહેલું પદ બીજા પદને ગુણાય. તો 7a વર્ગ b વર્ગ ગુણ્યા a. વત્તા હોય તો વત્તા કરીશું, 7a વર્ગ b વર્ગ ગુણ્યા b. ચાલો મિત્રો ગુણી નાખીએ. 7 એમના એમ, 7 એકા 7, a 2 અને એકા 3 તો a નો ઘન b વર્ગ. અહીંયા 7 એકા 7, a વર્ગ એમના એમ, b 2 અને એકા 3 તો b નો ઘન. તો થઈ ગયો જવાબ. જોઈએ ચોથો દાખલો, a વર્ગ ઓછા 9 4 ને આગળ લઈ લઈએ. 4 કૌંસમાં a વર્ગ ઓછા 9, 4 a ને ગુણાશે, 4 9 ને ગુણાશે. તો 4 ગુણ્યા a વર્ગ ઓછા 4 ગુણ્યા 9. ચલો ગુણાકાર કરીએ. 4 એકા 4, એ 1 અને 2 તો a નો ઘન. 4 ગુણ્યા 9, 4 નવા 9 ચોક 36, એ એમના એમ. તો થઈ ગયો ચોથા દાખલાનો જવાબ. જોઈએ પાંચમો દાખલો, pq વત્તા qr વત્તા rp ગુણ્યા 0. તો કરીશું 0 ગુણ્યા pq વત્તા qr વત્તા rp. આને મિત્રો છૂટું પાડીએ તો પણ કંઈ થાય નહીં, ડાયરેક્ટ પણ 0 સાથે કોઈ પણ સંખ્યા ગુણાય તો 0 લખી નાખાય, અથવા તમે આવું લખો તો પણ ચાલે, 0 ગુણ્યા pq વત્તા 0 ગુણ્યા qr વત્તા 0 ગુણ્યા rp. 0 ગુણ્યા pq 0, 0 ગુણ્યા rq 0, 0 ગુણ્યા rp 0. તો જવાબ આવે 0. તો મિત્રો આ રીતે સહેલાઈથી ગુણાકાર કરી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 1 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 2. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન નંબર 2. કોષ્ટક પૂર્ણ કરો. અહીંયા ક્રમ આપ્યા છે 1 2 3 4 5. પ્રથમ પદાવલી આપી છે,
બીજી પદાવલી આપી છે તેના ગુણાકાર કરવાના છે, જવાબ મેળવવાના છે. તો જોઈએ પહેલી પદાવલી એ, અહીંયા છે 3 પદી, બી, સી અને ડી. તો એ અહીંયા ગુણાશે, એ ગુણ્યા બી એ બી, એ ગુણ્યા સી એ સી. ડાયરેક્ટ જવાબ નથી, આપણે ગુણાકાર કરીએ પહેલા. એ ગુણ્યા બી વત્તા એ ગુણ્યા સી વત્તા એ ગુણ્યા ડી, 3 ગુણાકાર થશે. તો જવાબ આવશે એ ગુણ્યા બી એ બી, એ ગુણ્યા સી એ સી, એ ગુણ્યા ડી એ ડી. તો મિત્રો ખૂબ જ સરળ છે દાખલા. અહીંયા જુઓ 5xy, x વત્તા y ઓછા 5 ત્રિપદી આગળ છે, એને આપણે પાછળ લખી અથવા પહેલું પદ આને ગુણાય, x ગુણ્યા 5xy વત્તાના વત્તા y આને ગુણાય, y ગુણ્યા 5xy અને ઓછા છે 5 ગુણ્યા 5xy. ચાલો મિત્રો સાદુરૂપ આપીએ. જુઓ પહેલું પદ પહેલાને ગુણાયું, બીજું પદ ગુણાયું, ત્રીજું પદ ગુણાયું. સાદુરૂપ આપીએ. 5 એકા 5, x 1 અને 1 2, તો 5x વર્ગ y. બીજામાં 5 એમના એમ, x એમના એમ, y 1 અને 2, તો y વર્ગ અને ઓછા એમના એમ 5 ગુણ્યા 5 25 x y. તો થઈ ગયો જવાબ. જોઈએ ત્રીજું, p 6p વર્ગ ઓછા 7p વત્તા 5, તો p આને ગુણાશે, p ગુણ્યા 6p વર્ગ, p 7p ને ગુણાશે, p ગુણ્યા 7p અને p 5 ને ગુણાશે, p ગુણ્યા 5. તો મિત્રો ગુણાકાર કરી દઈએ. 6 એકા 6, p 2 અને 1 3, તો p ઘન, 7 એકા 7, p 1 અને 1 2, p વર્ગ અને 5 એમના એમ, તો 5p. જોઈએ ચોથો દાખલો. 4pq વર્ગ p વર્ગ q વર્ગ ગુણાકાર કરીએ, તો 4p વર્ગ q વર્ગ ગુણ્યા p વર્ગ અને ઓછા 4p વર્ગ q વર્ગ ગુણ્યા q વર્ગ. ચાલો મિત્રો ગુણાકાર કરી જોઈએ. 4 એકા 4, p 2 અને 2, તો p ની થશે 4 ઘાત, q નો થશે વર્ગ. અહીંયા 4 એકા 4, p 2 છે એટલે p નો વર્ગ, પણ q 2 અને 2 4, તો q ની 4 ઘાત. તો મિત્રો આ રીતે ગુણાકાર કરી શકાય. જોઈએ પાંચમો દાખલો. a વત્તા b વત્તા c ગુણ્યા abc, તો a ગુણ્યા abc વત્તા b ગુણ્યા abc વત્તા c ગુણ્યા abc. અહીંયા a ગુણાયો, પછી b ગુણાયો, પછી c ગુણાયો. ગુણાકાર કરીએ, એ 2 વખત આવ્યા, લખાશે a વર્ગ bc, વચ્ચેમાં b 2 વખત આવ્યા, તો a b વર્ગ c, અને છેલ્લેમાં c 2 વખત આવ્યા, તો abc વર્ગ. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 2 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 3. ગુણાકાર કરો. નંબર 1, a નો વર્ગ 2a ની 22 ઘાત a ની 26 ઘાત. તો અહીંયા સંખ્યાનો ગુણાકાર થાય એટલે કે સહગુણકનો ગુણાકાર થાય. અહીંયા કઈ નથી, 2 અને 4, 4 દુ 8. હવે એ કેટલા છે? તો એની 2 ઘાત, 22 ઘાત અને 26 ઘાત. સરવાળો થાય 2 અને 22 24, 24 ને 26 50. તો એની 50 ઘાત. તો સરળતાથી જવાબ મળી જાય. બીજો દાખલો જોઈએ તો એમાં થોડું આપણને અઘરું લાગશે. તો એમાં શું કરવાનું છે? સંખ્યાનો ગુણાકાર કરીએ. 2/3 ગુણ્યા 9/10, અને અહીંયા આ 2 નો ગુણાકાર કરીએ. xy ગુણ્યા x વર્ગ y વર્ગ. ચાલો મિત્રો જોઈએ. 2 × 5 10, 3 × 3 9. તો શું વધ્યું? ઉપર 3 નીચે 5, છેદ ઉડે એમ નથી. ઓછા ના ઓછા, તો ઓછા 3/5. x 1 અને 2, તો x ની 3 ઘાત, y 1 અને 2, y ની 3 ઘાત. ખૂબ જ સરળ છે ગુણાકાર. જોઈએ ત્રીજો દાખલો.
આમાં પણ બે સંખ્યાઓ છે. સંખ્યાનો ગુણાકાર કરીએ. 10/3 ગુણ્યા 6/5 અને પી ક્યુ નો ઘન ગુણ્યા પી ની 3 ઘાત ક્યુ. ચાલો મિત્રો ગુણાકાર કરીએ. છેદ ઉડે ઉડાડીએ. 3 દુ 6, 5 દુ 10. તો ઉપર શું વધ્યું? 2 અને 2. તો 2 દુ 4, પી 1 અને 3. તો પી ની 4 ઘાત, ક્યુ 3 અને 1. તો ક્યુ ની પણ 4 ઘાત. તો મિત્રો આ થઈ ગયો જવાબ. -4 ની 4 ઘાત, ક્યુ ની 4 ઘાત. જોઈએ ચોથો દાખલો. x ની 1 ઘાત, 2 ઘાત, 3 ઘાત અને 4 ઘાત. તો સરવાળો થાય 1 ને 2 3, 3 ને 3 6, 6 ને 4 10. તો x ની 10 ઘાત. તો મિત્રો આ થઈ ગયું ઉદાહરણ નંબર પ્રશ્ન નંબર 3 નું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 4. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન નંબર 4 નો એ 3x કૌંસમાં 4x ઓછા 5 વત્તા 3 નું સાદુરૂપ આપો. 1 x બરાબર 3 માટે અને 2 x બરાબર 1/2 માટે તેની કિંમત શોધો. તો ચાલો મિત્રો પહેલા આપણે પદાવલીનું સાદુરૂપ આપી દઈએ. 3x કૌંસમાં 3x ગુણ્યા 4x ઓછા 5 વત્તા 3. સાદુરૂપ આપી. 3x 4 ને ગુણાશે. 3x ગુણ્યા 4x ઓછા એમના એમ. 3x 5 ને ગુણાશે અને વત્તા 3 એમના એમ. તો 3 ચોક 1x 1x 12x નો વર્ગ. 3 50 15. તો મિત્રો આવી ગયું સાદુરૂપ. હવે તેની કિંમત મેળવવાની છે. તો બે ભાગ પાડી દઈએ આપણે. અહીંયા લખીશું x બરાબર 3 મૂકતા. અહીંયા લખીશું x બરાબર 1/2 મૂકતા. ચાલો મિત્રો કિંમતો મૂકી દઈએ. આ સમીકરણ છે આપણું. તો કે 12x નો વર્ગ છે ત્યાં મૂકીશું 3 નો વર્ગ. 15x ની જગ્યાએ મૂકીશું 3 અને વત્તા 3 એમના એમ. બીજી બાજુ કિંમતો મૂકી દઈએ. 12x ની જગ્યાએ 1/2 નો વર્ગ ઓછા 15 1/2 વત્તા 3. આ કિંમતો મુકાઈ ગઈ. હવે મિત્રો સાદુરૂપ આપીએ. 3 નો વર્ગ એટલે કે 9, 12 કૌંસમાં 9, 15 તરી 45 વત્તા 3. અહીંયા 12 નવા 108, 45 અને વત્તા 3. આ ધન સરવાળો થાય 108 ને 3 111 ઓછા 45. બાદ કરીએ. 1 માંથી 5 ના જાય, 11 માંથી 5 જાય તો 6 અને અહીંયા 10 માંથી 4 જાય તો 6. જવાબ આવ્યો 66. બીજો દાખલો ગણીએ. 1/2 નો વર્ગ લઈએ તો ઉપર 1 નો વર્ગ 1, નીચે 2 નો વર્ગ 4. 15 એકા 15 ભાગ્યા 2 અને વત્તા 3. તો અહીંયા થશે 4 તરી 12. જવાબ આવ્યો 3 એકા 3 ઓછા 15 ભાગ્યા 2 વત્તા 3. 3 ને 3 6, 6 ઓછા 15 ભાગ્યા 2. તો મિત્રો આ 6 ઓછા 15 ભાગ્યા 2 આવ્યું. તો બંનેનું આપણને શું કરવું પડે? બંનેના છેદમાં દાખલો અહીંયા ગણીએ છીએ, નીચે દેખાય એમ નથી. તો બંનેના નીચે 2 લાવીએ અને નીચે 2 લાવવા હોય તો 6 ને 2 વડે ગુણીએ, નીચે પણ 2 વડે ગુણીએ. ઉપર થશે 6 દુ 12 ભાગ્યા 2 થશે 15 ભાગ્યા 2. છેદ સરખો થઈ ગયો. બાદબાકી થાય. 15 માંથી 12 જાય તો 3 વધે. 3/2. 15 ઋણ છે માટે જવાબ આવે ઋણ 3/2. તો મિત્રો આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 ના એ દાખલાનું સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન 4 નો બી. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 4 નો બી. a કૌંસમાં a વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5 નો સાદુરૂપ આપો. a બરાબર 0 માટે, a બરાબર 1 માટે, a બરાબર ઋણ 1 માટે તેની કિંમત શોધો. તો અહીંયા એક દાખલાનું સાદુરૂપ આપવાના છે, 3 ભાગ પાડવાના છે, 3 અલગ અલગ કિંમતો મૂકી 3 જવાબ શોધવાના છે. તો ચાલો મિત્રો પહેલા આપણે સાદુરૂપ આપીએ. પદાવલી લખીએ. a કૌંસમાં a વર્ગ વત્તા a વત્તા 1 વત્તા 5. તો એ 3 પદને સાથે ગુણાશે. a ગુણ્યા a વર્ગ વત્તા a ગુણ્યા a વત્તા a ગુણ્યા 1 વત્તા 5. અહીંયા મિત્રો જુઓ
પેલા એ ને ગુણાયું, એ ને ગુણાયું, એ એકને ગુણાયું, તો એ ગુણ્યા એ વર્ગ, એ ગુણ્યા એ ગુણ્યા 1 વત્તા 5 સાદરૂપ આપીએ. એ ગુણ્યા એ 1 ને 2 તો એનો ઘન, એ ગુણ્યા એનો વર્ગ, એ ગુણ્યા 1 એ ને વત્તા 5 મળી ગયા. હવે 3 ભાગ પાડી દઈએ આપણે, 1 2 અને 3. પહેલા મૂકીએ એ બરાબર 0 માટે, બીજું લઈએ એ બરાબર 1 માટે અને એ બરાબર -1 માટે. તો કિંમતો મૂકી દઈએ. અહીંયા એની જગ્યાએ 0 મૂકવાનો છે, 0 નો ઘન, 0 નો વર્ગ, 0 વત્તા 5, તો આ તો બધા 0 જ થાય. 0 વત્તા 0 વત્તા 0 વત્તા 5, તો જવાબ આવ્યો 5. એ બરાબર 1 મૂકીએ, અહીંયા એની જગ્યાએ 1 મૂકીએ, તો એનો ઘન એટલે કે 1 નો ઘન વત્તા 1 નો વર્ગ વત્તા 1 વત્તા 5, 1 નો ઘન થાય 1, 1 નો વર્ગ 1 વત્તા 5, સરવાળો કરો. 1 ને 1 2 ને 1 3 ને 5 8, જવાબ આવ્યો 8. ચાલો ઋણ 1 મૂકીએ, એનો ઘન ઋણ 1 નો ઘન ઋણ 1 નો વર્ગ ઋણ 1 વત્તા 5. ચાલો મિત્રો સાદરૂપ આપીએ. ઋણ 1 નો ઘન તો ઋણ 1 ઋણ 1 નો વર્ગ ધન 1 વત્તા ઓછા ઓછા 1 વત્તા 5. તો મિત્રો જુઓ, ઋણ 1 અને ઋણ 1 તો થશે ઋણ 2, 1 અને 5 તો 6 વત્તા ઓછા બાદબાકી થાય, 6 માંથી 2 જાય તો જવાબ વધે 4. તો મિત્રો આ રીતે ખૂબ જ સહેલાઈથી દાખલા ગણી શકાય છે. આ થઈ ગયું પ્રશ્ન નંબર 4 ના બી નો સોલ્યુશન. હવે જોઈએ પ્રશ્ન નંબર 5. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 5 નો એ. સરવાળો કરો પી કૌંસમાં પી ઓછા ક્યુ, ક્યુ કૌંસમાં ક્યુ ઓછા આર અને આર કૌંસમાં આર ઓછા પી. ચાલો મિત્રો પહેલા સરવાળો કરી દઈએ. આ સરવાળો થઈ ગયો છે. હવે ગુણાકાર કરીએ. પી એ પી સાથે ગુણાશે અને પી ક્યુ સાથે ગુણાશે, ક્યુ ક્યુ સાથે, ક્યુ આર સાથે, આર આર સાથે, આર પી સાથે ગુણાકાર કરી દઈએ. પી ગુણ્યા પી, પી ગુણ્યા ક્યુ. હવે ક્યુ નો વારો, ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ ગુણ્યા આર. અહીંયા ઓછા છે, ઓછા આર ગુણ્યા આર, આર ગુણ્યા પી. ચાલો ગુણાઈ ગયું. હવે જવાબો લખીએ. પી ગુણ્યા પી, પી નો વર્ગ, પી ગુણ્યા ક્યુ, પી ક્યુ, ક્યુ ગુણ્યા ક્યુ, ક્યુ નો વર્ગ, ક્યુ ગુણ્યા આર, ક્યુ આર, આર ગુણ્યા આર, આર નો વર્ગ, આર ગુણ્યા પી, આર પી. તો જવાબ થઈ ગયો. હવે આને સીધી રીતે લખી નાખીએ. વર્ગવાળા પદો આગળ લખીએ. પી વર્ગ વત્તા ક્યુ વર્ગ વત્તા આર વર્ગ ઓછા પી ક્યુ ઓછા ક્યુ આર ઓછા આર પી. તો મિત્રો આ થઈ ગયો પહેલા દાખલાનો જવાબ. હવે જોઈએ બીજો દાખલો. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો, હવે જોઈએ પ્રશ્ન 5 નો બી. સરવાળો કરો 2x, z ઓછા x ઓછા y અને 2y, z ઓછા y ઓછા x. ચાલો મિત્રો સરવાળો કરી દઈએ. લખીએ જવાબ. પહેલા મિત્રો બંને પદાવલીનો સરવાળો કરી દઈએ અને પછી પદાવલીને છૂડી પાડીએ. અહીંયા એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે, એક પદીનો ત્રિપદી સાથે ગુણાકાર. તો એક પદી અહીંયા ગુણાય, ગુણાય, ગુણાશે, ગુણાય, ગુણાય, ગુણાશે. તો 2x ગુણ્યા z, 2x ગુણ્યા x અને 2x ગુણ્યા y. ઉપલા 3 પદો ગુણાઈ ગયા છે. નીચલા 3 પદો નીચે રાખીએ. 2y ગુણ્યા z પછી 2y ગુણ્યા y અને ઓછા છે, ઓછા લખાશે 2y ગુણ્યા x. તો મિત્રો ગુણી નાખ્યું. હવે સાદુરૂપ આપીએ. 2xz તો થશે 2xz, 2x અને x તો x નો વર્ગ, 2xy અહીંયા રાખીશું 2yz,
2y ગુણ્યા y એટલે y નો વર્ગ અને 2yx અથવા 2x y. મિત્રો આ થઈ ગયું સાદુરૂપ. હવે એક જેવા પદોને જોડે લાવીએ. પેલા વર્ગ વાળા પદો 2x વર્ગ 2y વર્ગ આગળ લખીએ ઓછા 2x વર્ગ ઓછા 2y વર્ગ. પછી xy વાળું પદ ઓછા 2xy ઓછા 2xy ઓછા ઓછા વત્તા થાય તો 2 ને 2 ઓછા 4xy. હવે આગળ xz અને yz તો વત્તા 2xz વત્તા 2yz. તો મિત્રો આ થઈ ગયો દાખલાનો જવાબ. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 ના બી નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન 5 નો સી. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5 નો સી. બાદબાકી કરો. 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 2l માંથી 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n બાદ કરવાનું છે. તો લખીશું જવાબ 4l કૌંસમાં 10n ઓછા 3m વત્તા 2l બાદ બાકી કરીશું 3l કૌંસમાં l ઓછા 4m વત્તા 5n. ચાલો મિત્રો હવે ગુણાકાર કરી દઈએ. 4l 1 ગુણાશે 2 ગુણાશે 3 ગુણાશે તો 4l ગુણ્યા 10n ઓછા એમના એમ 4l ગુણ્યા 3m વત્તા એમના એમ 4l ગુણ્યા 2l. ચલો પહેલું પદ પતી ગયું. બીજું 3l l ને ગુણાશે 3l m ને ગુણાશે 3l 5n ને ગુણાશે તો ગુણીએ ઓછા 3l ગુણ્યા l. હવે ઓછા ઓછા વત્તા થઈ જશે 3 ચોક 3l 4m ને ગુણાશે અને 3 ઓછા વત્તા ઓછા રહેશે 3l 5n ને ગુણાશે. તો થઈ ગયું સાદુરૂપ. હવે સાદુરૂપ આપીએ 4 ગુણ્યા 10 તો કેટલા થશે 4 ગુણ્યા 10 તો 10 ચોક 40 ln 4 તરી 12 lm 4 દુ 8 l વર્ગ. અહીંયા સાદુરૂપ આપીએ 3 l ગુણ્યા l એટલે l વર્ગ 3 ચોક 12 lm 3 પચા 15 ln. ચાલો મિત્રો હવે સાદુરૂપ આપીએ 12 lm ઓછા 12 lm વત્તા બે સરખું પદ છે ઉડી જાય. l વાળા પદો જોઈએ 8l વર્ગ 3l વર્ગ વત્તા ઓછા ઓછા 8 માંથી 3 જાય તો 5l વર્ગ વધ્યું 40 lm વત્તા 15 ln ઓછા 40 માંથી 15 જાય તો વધે 25 ln. તો મિત્રો આ થઈ ગયો જવાબ 5l વર્ગ ઓછા 25 ln. તો મિત્રો આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 સી નો જવાબ. હવે જોઈએ પ્રશ્ન 5 ડી. ત્યાં સુધી જોતા રહો મારો વિડીયો. આભાર. નમસ્તે મિત્રો. હવે જોઈએ પ્રશ્ન 5 સી એટલે કે સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. બાદ બાકી કરો 4c કૌંસમાં a ઓછા a વત્તા b વત્તા c માંથી 3a કૌંસમાં a વત્તા b વત્તા c ઓછા 2b કૌંસમાં a ઓછા b વત્તા c. તો એક પદમાંથી બે પદો બાદ કરવાના છે. તો જવાબમાં લખીએ આપણે 4c કૌંસમાં ઓછા a વત્તા b વત્તા c ઓછા આ પદ ઓછા થાય અને ઓછામાંથી ઓછા એટલે બે વાર ઓછા ઓછા વત્તા થઈ જાય. હવે મિત્રો સાદુરૂપ આપીએ તો જુઓ અહીંયા એક પદ સાથે ત્રિપદી છે એક પદ સાથે ત્રિપદી એક પદ સાથે ત્રિપદી 3 તરી 9 પદ થશે. પહેલા 4c અહીંયા ગુણાશે બી ને ગુણાશે સી ને ગુણાશે તો 4c ગુણ્યા ઓછા a વત્તા 4c ગુણ્યા બી વત્તા 4c ગુણ્યા સી. ચલો એનું કામ પૂરું થઈ ગયું. હવે ઓછા 3a નું કામ 3a ને ગુણાશે બી ને ગુણાશે સી ને ગુણાશે તો 3a ગુણ્યા a વત્તા ઓછા ઓછા 3a ગુણ્યા બી ઓછા વત્તા ઓછા 3a ગુણ્યા સી.
હવે 2b એને ગુણાશે, b ને ગુણાશે, c ને ગુણાશે, તો વત્તા 2b ગુણ્યા a ઓછા 2b ગુણ્યા b વત્તા 2b ગુણ્યા c. તો મિત્રો ગુણાઈ ગયો. હવે સાદુરૂપ આપીએ. 4c ગુણ્યા a તો ઓછા 4ac, 4bc અને 4c ગુણ્યા c એટલે c નો વર્ગ. ચલો બીજું જોઈએ. 3a ગુણ્યા a એટલે a નો વર્ગ, 3a ગુણ્યા b એટલે 3ab અને 3ac. અહીંયા જોઈએ વત્તા 2ab 2b નો વર્ગ વત્તા 2bc. હવે મિત્રો એક જેવા પદો હોય તો જોઈ લઈએ. પેલા વર્ગવાળા જોઈ લઈએ. વર્ગવાળા a વર્ગવાળો આપ જ છે, ઓછા 3a વર્ગ, b વર્ગવાળું છે ઓછા 2b વર્ગ, c વર્ગવાળું છે 4c વર્ગ. 3 પદો આવી ગયા. હવે ac વાળું એક અને બે પદો છે, તો 4ac અને 3ac બંને ઓછા છે, ઓછા ઓછા સરવાળો થાય, 4 ને 3 7ac. પછી ab વાળા પદો, પહેલા ab વાળા પદો લખી નાખીએ. 3ab અને 2ab ઓછા વત્તા ઓછા થઈ જાય, તો 3 માંથી 2 જાય તો 1ab, 3 ઋણ છે માટે ઋણ ab. હવે 4ac 3ac તો થશે 7ac. bc વાળા પદો 1 અને 2 છે, તો 4bc વત્તા 2bc એટલે વત્તા 6bc. તો મિત્રો આ થઈ ગયો જવાબ. આ થઈ ગયો પ્રશ્ન નંબર 5 નો ડી નો જવાબ. તો અહીં આપણે આજનો આ વિડીયો એટલે કે સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન પૂર્ણ થાય છે. નમસ્તે મિત્રો. તો આજે આપણે આ વિડીયોની અંદર જોયું ધોરણ 8 વિષય ગણિત પ્રકરણ 8 બેઝિક પદાવલી અને નિત્યસમ નો સ્વાધ્યાય 8.3 નું સોલ્યુશન. 8.3 ની અંદર પ્રશ્ન 1 થી લઈ પ્રશ્ન 5 સુધીના તમામ દાખલા ગણ્યા, તમામ સોલ્યુશન જોયું. તો તમને મારો આ વિડીયો ગમ્યો હોય, મારે કઈ દાખલાની રીત ગમી હોય, તમને દાખલા ગણતા આવડ્યા હોય કે કંઈક સારું લાગ્યું હોય તો મારા વિડીયોને જરૂરથી લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને મારી યુટ્યુબ ચેનલ રીતેશ ખત્રી ઓફિશિયલને સબસ્ક્રાઇબ જરૂર કરજો, જેથી રોજ સવારે 8 વાગે મારા જે વિડીયો પ્રસારિત કરવામાં આવે છે તેના નોટિફિકેશન આપને મળી રહે અને મને પણ નવા વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળ્યું રહે. તો વિડીયો જોવા માટે આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત.